વાક્યથી. અહીંયા એનું સંગતિ આપતા ભાષ્યકાર ઉપનિષદમાં કહે છે કે સર્વમ વાગ આદિ અગ્નિયાદિ ચ અન્નાદત્વ સંસ્તુતમ જગત એકીકૃત્ય ષોડશધા વિપ્રવિભજ્ય તસ્મિન બ્રહ્મદ્રષ્ટિ વિધાતવ્યા ઇતિ આરભ્યતે. આ ખંડનો પ્રારંભ કઈ રીતે થઈ રહ્યો છે, શું ધ્યાનમાં રાખીને આ ચોથા ખંડનો પ્રારંભ છે? તો આપણે જાણીએ છીએ કે ઉપનિષદના 1 થી 5 અધ્યાય ઉપાસનાનું વર્ણન કરનારા છે. તો અનેક રીતે ઉપાસના થઈ શકે, આપણને માર્ગદર્શન મળે છે કે કેવી રીતે બ્રહ્મની ઉપાસના થાય. જેમ ગીતામાં ભગવાન અનેક વિભૂતિનું વર્ણન કરે અને એમાંથી જેને જે ગમે, જેના પ્રત્યે રુચિ હોય, જેના પ્રત્યેને આકર્ષણ જન્મી શકતું હોય, કારણ કે દરેકના સંસ્કાર જુદા જુદા હોય. દરેક વ્યક્તિ પોતાના હૃદયમાં જે જન્મોથી બધા સંસ્કાર લઈને ફરતી હોય, તો એને અનુરૂપ એને સૃષ્ટિમાં કંઈક ને કંઈક વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય. તો સાત્વિક જ્યાં અંતઃકરણ હોય ત્યાં ચોક્કસ એને કોઈ એવી દૈવી વસ્તુઓ, દૈવી અંશ જ્યાં ભગવાનનો હોય, સાત્વિક અંશ જ્યાં પ્રગટ થતો હોય, એના માટે સહજ આકર્ષણ હોય. કોઈને નદી ગમતી હોય, કોઈને પર્વતો ગમતા હોય, કોઈને જંગલ ગમતું હોય, કોઈને સૂર્ય, ચંદ્ર, તારાઓ. આમ આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક કશાક માટે કોઈકને પ્રેમ હોય. લોકો એવું માને છે કે ભાઈ અમને તો કુદરતમાં રસ છે, એટલે ઘણા કુદરતમાં રસના લેનારા પછી ભગવાન સામું ના જોતા હોય, ભગવાનમાં રસ લેનારાને કુદરતની ચિંતા ના હોય, આવું ચાલતું હોય. અને આપણને સમજાવે છે કે ભાઈ ભગવાન સિવાય કશું જ નથી. એટલે તો પછી સરળ થઈ ગયું આપણા માટે. જો ભગવાનમાં રસ હોય તો આપણા માટે સરળ થઈ ગયું કે હું ગમે ત્યાં ભગવાનના દર્શન કરી શકું. દર્શન કરવાનો સંકલ્પ હોવો જોઈએ કે મારે સર્વત્ર જો ભગવાન હોય તો કોઈક રીતે ભગવાનનું દર્શન કરવું છે. આ સંકલ્પ જ્યારે જે જન્મમાં જે મનુષ્યની બુદ્ધિમાં જન્મે, બસ પછી એ મનુષ્યનું કલ્યાણ નિશ્ચિત છે. ખાલી સંકલ્પ થવો જોઈએ કે મારે પરમાત્માનું દર્શન કરતાં શીખવું પડે. પછી ભલે ને આપણે સ્વપ્નમાં ભગવાનના દર્શન કરીએ કે ક્યાંક મંદિરમાં કરીએ, એનો વાંધો નથી. એમ કરતાં યાત્રા આગળ ચાલુ થાય આપણે કે ખરેખર ભગવાનનું સ્વરૂપ મારે જાણવું છે. અને ઉપનિષદનું વાક્ય જ્યારે સાંભળીએ કે સર્વમ ખલુદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ છે, તો પછી બુદ્ધિમાન મનુષ્યને અંદર તેવો નિર્ણય થાય જ કે હું જ્યાં છું, જેવી સ્થિતિમાં છું, ત્યાં બ્રહ્મ હોવું જ જોઈએ, પરમાત્મા હોવો જ જોઈએ. તો હું કેવી રીતે ઓળખું એને? એટલે ઓળખવાનો પ્રશ્ન છે અને સાચા અર્થમાં અનુભવવાનો પ્રશ્ન છે. ખરેખર તો જો તમે જેટલું સૂક્ષ્મ ચિંતન કરતા જાઓ ઉપનિષદનું, એટલું આપોઆપ સમજાય કે સર્વ બ્રહ્મ જ હોય તો અનુભવ બ્રહ્મનો જ થતો હોવો જોઈએ. આ તર્ક છે બધા. ભલે આપણને બ્રહ્મનો અનુભવ ના થતો હોય, પરમાત્માનો અનુભવ ના થતો હોય, પણ બુદ્ધિ આપણને એટલું સમજાવી શકે કે જો સત્ય આ હોય કે પરમાત્મા જ સર્વત્ર છે, તો મને ગમે તેવો અનુભવ થતો હોય, જીવનો, જગતનો, પાપનો, પુણ્યનો, સુખનો, દુઃખનો, જે અનુભવ થતો હોય એ મારો અનુભવ ગૌણ છે, પણ એની પાછળ પણ પરમાત્માનો અનુભવ તો હોવો જ જોઈએ. એટલે એ શક્ય જ નથી કે બ્રહ્મનો અનુભવ ન હોય અને આપણે કામ કરતા થઈએ. તો પછી મારા દુઃખના અનુભવને બ્રહ્મનો અનુભવ કઈ રીતે કહેવાય? ચેલેન્જ થાય ને આપણી અંદર. મારા જીવનમાં તો દુઃખનો અનુભવ છે, શોકનો અનુભવ છે, અને તમે કહો છો કે બ્રહ્મનો જ અનુભવ સર્વત્ર હોવો જોઈએ, મને દુઃખનો અનુભવ થાય છે, એનું કારણ શું? આવો પ્રશ્ન થવો જોઈએ. તો ઉપનિષદનો ઉપદેશ આપણને કામ કરે, ઉપયોગી થાય સમજવામાં. એ મારા દુઃખના અનુભવ માટે કોઈ બીજું કારણ ચોક્કસ હોવું જોઈએ કે હું બ્રહ્મનું દર્શન કરી શકતી નથી, મારી બુદ્ધિ મને સર્વત્ર બ્રહ્મનું દર્શન નથી કરાવી શકતી. તો ચોક્કસ જેમ દોરડું પડ્યું હોય એ નિર્દોષ છે, તો ત્યાં ભયનો અનુભવ હોય જ નહીં, છતાં ભયનો અનુભવ જન્મે તો એનું શું કારણ છે? આપણને દોરડું નથી દેખાતું, દોરડાનો કોઈ વાંક નથી, પણ એ ભયનો અનુભવ છે એનું કારણ સર્પ દેખાય છે. પણ સર્પનો અનુભવનું કારણ છે કોણ? દોરડું જ ના હોત તો સર્પનો અનુભવ થાય. એટલે છેવટે તો દોરડું જ સર્પના રૂપમાં અનુભવાય છે.
એટલે કે દેખાય છે દોરડું. પહેલાં બુદ્ધિમાં નિશ્ચય થયો કે અહીંયા સર્પ છે દોરડાની જગ્યાએ, અને પછી એમાંથી સર્પ બુદ્ધિમાંથી ભયનો અનુભવ થાય છે. તો વિપરીત અનુભવ થયો કે નહીં? વિપરીત અનુભવનું કારણ શું છે? મારી બુદ્ધિમાં રહેલો સર્પ વિશેનો નિશ્ચય એ ભયનું કારણ, વિપરીત અનુભવનું કારણ છે. હવે દોરડું તો નિર્દોષ છે, કોઈ એમ કે ત્યાં ભયનું કોઈ કારણ જ નથી તો આપણને સમજાય જ નહીં. મારી બુદ્ધિમાં તો ભયનો અનુભવ છે, અનુભવ તો મારો આવો છે, હું કેમ માનું? એટલે જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, શાસ્ત્ર કહે છે કે સર્વત્ર બ્રહ્મ છે, અને બ્રહ્મ એટલે કેવળ સત્યમ જ્ઞાનમ અનંતમ અથવા તો સચ્ચિત અને આનંદ, એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. જો આ જ સત્ય હોય તો મને અનુભવ દુઃખનો કેમ થાય છે? દુઃખ નામની વસ્તુ બ્રહ્મમાં તો છે નહીં. ચિંતા નામની વસ્તુ, ભય નામની વસ્તુ, પરવશતા નામની વસ્તુ આવું તો બ્રહ્મમાં છે નહીં. તો અનુભવ કેમ મને આવો છે? તો સમજવું પડે કે ભાઈ સર્પના અનુભવ માટે કારણ શું હતું? એ જ દોરડા ઉપર આપણે અધ્યારોપ કરેલો છે. દોરડાના રૂપમાં આપણે નથી જાણતા. એવી જ રીતે હું ને જો સર્વ બ્રહ્મ હોય તો હું પણ છેવટે કોણ હોઉં? બ્રહ્મ જ હોઉં ને. તો હું ને પણ હું બ્રહ્મ રૂપે નથી ઓળખતી, અને તો પછી હું કઈ રીતે ઓળખું છું? તો એ તો બુદ્ધિમાં સ્પષ્ટ ખ્યાલ છે જ કે દરેક જણ પોતાને કેવી રીતે ઓળખે છે? શરીરના દ્વારા. શરીર એ જ હું એવો ખ્યાલ છે દરેકનો. બસ એ ખ્યાલ જે છે આપણો, એનું નામ અહમ જીવ, હું જીવ. પછી એમાંથી સંસાર શરૂ થયો એટલે અહમ સંસારી. પછી અનુભવ શેનો હોય? સંસારનો. સંસારનો અનુભવ એટલે શું? સુખ દુઃખ ભેગું. સુખી દુઃખી, ક્યારેક સુખી ક્યારેક દુઃખી, પણ મોટે ભાગે દુઃખી. ક્યારેક ક્યારેક જ સુખી, મોટે ભાગે દુઃખી. બંને હોવું જોઈએ પણ મોટે ભાગે દુઃખ જ છે. અને પછી તો સમજાય કે ભાઈ જે સુખ જેને કહીએ છીએ એના મૂળમાં દુઃખ જ છે. સુખનો અનુભવ થતો હોય ત્યારે પાયામાં દુઃખ જ હોય. આ બધું બુદ્ધિનું કામ છે. ચિંતન કરીએ તો સમજાય કે વાત તો સાચી છે. તો પછી વૈરાગ્ય જન્મે. પછી વૈરાગ્ય જન્મે કે ભાઈ આ મારી કલ્પના પ્રમાણેનું જગત છે, એને સત્યતા આપવાની જરૂર નથી. આવું સમજાય નામ વૈરાગ્ય. પછી બ્રહ્મ માટે પ્રેમ જન્મે. પણ આ પ્રક્રિયા આપણી અંદર થવી જોઈએ. આ પ્રકારનું ચિંતન આપણી અંદર થવું જોઈએ. અને આ સમજ જેમ જેમ દ્રઢ થતી જાય અને અજ્ઞાનને આપણે ઓળખીએ તેમ તેમ અજ્ઞાનને દૂર કરવાનો પ્રયાસ કરીએ. એટલે સર્વમ વાગાદિ અગ્નિ આદિ ચ અન્ન અન્નાદત્વ સંસ્તુતમ. તો ભાઈ આગળના જે પ્રકરણો ગયા એમાં આટલી ચર્ચા થઈ ગઈ. ભાષ્યકાર કહે છે કે ભાઈ સર્વમ જગત, સર્વમ એટલે સમસ્ત જગત, એમાં વાગ અને અગ્નિ, વાગ આદિ અગ્નિ આદિ. તો વાગ એટલે વાણી, સમષ્ટિ સ્તરે અગ્નિ, જે સમષ્ટિ સ્તરે જેને અગ્નિ કહીએ છીએ એ જ અગ્નિ વ્યષ્ટિ સ્તરે વાણીના રૂપમાં અભિવ્યક્ત થાય છે. આવું છે. તમે લોકો કેટલા ઉપનિષદ ભણ્યા છો એના ઉપર આધાર છે કે ભાઈ વાણીને અને અગ્નિને શું સંબંધ છે. છાંદોગ્ય ઉપનિષદમાં જ બધું સમજાવે છે કે આપણી જે વાણી છે એને એમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય તો ઘીનો પ્રયોગ કરવાનો કે ઘીથી પાછી આપણી વાણી સરખી થઈ જાય. અને અગ્નિમાં પણ એને પણ પ્રજ્વલિત કરવાનો હોય તો ઘીની આહુતિ આપણે આપીએ છીએ. ફરી એનો પ્રસંગ આવશે ત્યારે વિસ્તારથી સમજીશું. પણ સમષ્ટિ સ્તરે અગ્નિ અને વ્યષ્ટિ સ્તરે વાણી, આવો સંબંધ છે. હવે સર્વત્ર જગતમાં પછી આદિ શબ્દથી શું સમજવાનું? અગ્નિ આદિ, અગ્નિ પછી વાયુ, વાયુની ચર્ચા પણ થઈ. ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે વાયુમાં સમસ્ત જગત લય પામે છે, અસ્ત પામે છે. એટલે સૂર્ય આથમે તો વાયુમાં આથમે, ચંદ્રમા અસ્ત પામે તો વાયુમાં અસ્ત પામે, વળી પાછા સૂર્યનારાયણ ઉદય પામે તો વાયુમાંથી ઉદય પામે, અને ચંદ્ર ઉદય પામે તો વાયુમાંથી. અગ્નિ પણ શેમાં સમાઈ જાય?
વાયુમાં, અને વાયુમાંથી એ ઉત્પન્ન થાય છે. આમ બધાનું અધિષ્ઠાન કોણ સિદ્ધ થાય છે? વાયુ. તો પછી અન્ન અને અન્નાદ, આવો સંબંધ સ્થાપિત થયો. અન્ન અને અન્નાદ જગતમાં સર્વત્ર આ પ્રકારનો સંબંધ છે. એટલે વાયુ શું કરે? બધાને ગ્રસણ કરી જાય, ગ્રહણ કરી જાય, પોતાનામાં સમાવી લે છે ને, એમ ગ્રહણ કરી દો. એને કહેવાય સંવર્ગ. આ બધા શબ્દો ઉપાસનામાં ઉપનિષદની અંદર વપરાયા છે કે સંવર્ગ વિદ્યા. સંવર્ગ વિદ્યા એટલે શું? તો કે જગતમાં સતત આવી રીતે લય રોજ રોજ થાય છે, રોજ રોજ લય થાય છે, અને પછી કોઈકને ખાઈ જાય છે. જાણ કે વાયુ અગ્નિ દેવતાને ખાઈ જાય છે, પણ પછી એમાંથી જ જન્મે છે. એટલે અન્ન પણ એ જ છે અને અન્નાદ પણ એ જ છે. આપણા જીવનમાં જોઈએ તો આપણે પોતાને અન્નાદ એટલે શું? અન્નાદ એટલે અન્નને ખાનારો, અન્નને ખાનારો. આપણે અન્નને ખાઈએ છીએ તો આપણે અન્ન ખાનારા છીએ, અને જેનું ભક્ષણ કરીએ છીએ, જે ભોજન લઈએ છીએ, એને શું કહીએ આપણે? અન્ન. પણ પછી અન્ન પણ ભોગતા છે. આપણે ખાનારા છીએ પણ અન્ન પણ ખાનારું છે. અન્ન કોને ખાય છે? અન્ન કોને ખાય છે ખબર છે? આપણને ખાય છે. આપણને એમ કે હું દાંતથી બધું ખા ખા કરું છું. કેટલા વર્ષ સુધી ખાઈએ? એક સમય આવે કે દાંત ઘસાઈ જાય. તો કોણે ઘસ્યા દાંતને? જે પદાર્થ ખાધો એનાથી જ દાંત ઘસાય ને. તો એ દ્રષ્ટિબિંદુથી અન્ન આપણને ખાનારું છે, અને આપણે જ્યારે પોતાને ભોગતા કહીએ તો આપણે અન્નને ખાનારા છે. આમ જગતમાં સર્વત્ર આવું જ છે. અન્ન અન્નાદનો સંબંધ છે. આ બધું આગળના પ્રકરણોમાં એની ચર્ચા થઈ. સંસ્તુતમ આ બધી પ્રસન્ના, આ બધી સ્તુતિ કરવામાં આવી. સંસ્તુતમ. હવે જગત એકીકૃત્ય ષોડશદા પ્રવિભજ્ય. હવે કઈ રીતે ઉપાસનાની સમજાવી રહ્યા છે? તો કે સમસ્ત જગતને હવે 16 વિભાગમાં વહેંચી નાખશે. 16 શબ્દ શાસ્ત્રમાં કોઈક રીતે મહત્વનો છે. જેમ પ્રશ્નોપનિષદની અંદર પપ્પલાદ મુનિ પાસે જઈને શિષ્ય પૂછે, છેલ્લો શિષ્ય, છઠ્ઠો શિષ્ય પૂછે છે કે ભગવાન ષોડશ કલશ પુરુષ કહ, કે 16 કળાવાળો પુરુષ કોણ છે એ મને સમજાવો. એટલે ષોડશ કલશ, 16 કળાવાળો. શ્રી કૃષ્ણ ભગવાન માટે પણ એવું કહેવાય કે પૂર્ણ કળાવાળા ભગવાનનો અવતાર. ષોડશ કલા એના વિષયમાં, એટલે 16 આંકડો. તો ષોડશદા પ્રવિભજ્ય એટલે આખી સૃષ્ટિને, સમસ્ત જગતને 16 પ્રકારે વિભાજિત કરીને તસ્મિન બ્રહ્મદ્રષ્ટિ વિધાતવ્યા. હવે એમાં તમે બ્રહ્મદ્રષ્ટિ કરતા શીખો. એન કેના પ્રકારે જીવનમાં એક જ શીખવાનું છે કે હું બ્રહ્મનું દર્શન કરતાં કેવી રીતે શીખું. મારી બુદ્ધિ એવી બનવી જોઈએ. બુદ્ધિ સાથે કામ લેવાનું છે, એટલે બહુ કંટાળો. હવે ભૂખ્યા રહેવાનું કોણ? તો હમણાં ભૂખ્યા રહે લોકો. કેટલાય દિવસ સુધી ભૂખ્યા રહી જાય. બહુ મુશ્કેલ છે ભૂખ્યા રહે, પણ લોકો રહેતા હોય. ચાલતા ચાલતા જવાનું કોણ? તો પગપાળા બધા તીર્થયાત્રા બહુ કરે. હવે અઘરા કામ આપણે કરવા તૈયાર થઈ જઈએ, દુઃખ કરવા થઈ જઈએ. કોઈ કે કૂવામાં પડતો કૂવામાં પડવા તૈયાર થઈ જઈએ કદાચ, પણ જ્ઞાનની વાત આવે, ચિંતન કરવાનું કોઈ કહે, એમાં આપણી બુદ્ધિ આપણને સાથ ના આપે. એટલે સૌથી અઘરું કામ છે બુદ્ધિ સાથે કામ લેવાનું. હવે કરીએ શું? અજ્ઞાન ક્યાં છે? જ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં. બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ અને જ્ઞાન ક્યાંથી થાય? જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પણ કયું છે? બુદ્ધિ. બુદ્ધિને નહીં વાપરીએ આપણે, બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ સાચી દિશામાં, તો અજ્ઞાન જવાનું નથી. અજ્ઞાન નહીં જાય તો દુઃખ નહીં જાય. એટલા માટે ભગવાનને બધી ખબર છે, એટલે કર્મ, ભક્તિ, સેવા, આ બધા ઉપાયો આપે કે ભાઈ એમ કરતાં 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 સાત્વિક ગુણ આપણી પ્રગટે, વૈરાગ્ય પ્રગટે, અને ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય એટલે બુદ્ધિનું જે વિચારધારા છે એ શુદ્ધ થાય. પછી આપણે આ ઉપદેશને સમજી શકીએ. પછી આપણી અંદર સામર્થ્ય આવે વિચાર કરવાનું.
એટલે વિચાર ક્યારે થાય? ફોકસ્ડ માઇન્ડ હોય ત્યારે. વૈજ્ઞાનિકો રાત દિવસ સંશોધન કરતા હોય, લેબોરેટરીમાં પણ કોઈ પણ વિષયને સમજવાનું કામ થતું હોય, કલાકો સુધી એ લોકો એક જ વિષય સાથે કામ કરતા હોય લેબમાં. આપણને આ બધી ખબર નથી, પણ તમે જોજો કે આવું થાય છે કે નહીં. પેલા ખગોળશાસ્ત્રીઓ કલાકો સુધી ટેલિસ્કોપ ઉપર એનું કામ કર્યા જ કરતા હોય, દૂર દૂરના તારાઓની હરકત જોવી, એનો વ્યવહાર જોવો, એમાં જ લાગેલા હોય અને એ લોકો સંશોધન કરે છે. તો એની બુદ્ધિમાં એટલું સામર્થ્ય છે ને. આપણે તો થોડીક વાર કોઈ એક જોવાનું કીધું, થોડીક વાર જોઈને થાકી ગયા, ભાઈ હવે પતી ગયું, હવે નથી જોવું. આપણી અંદર સામર્થ્ય ના હોય, પણ એ લોકો ક્યાંથી શક્તિ લાવે છે? કેટલું બધું સામર્થ્ય છે. એટલે આ પ્રકારની બુદ્ધિ જે એક જ વિષય ઉપર કેન્દ્રિત થઈ શકે. તો આ તો બ્રહ્મને જાણવાનું છે, આત્માને જાણવાનું છે, જે અતિ સૂક્ષ્મ છે. બધા ઉપનિષદમાં એનું વર્ણન છે કે કોણ એનું દર્શન કરી શકે? તો કે જે પોતાની બુદ્ધિને અતિ સૂક્ષ્મ બનાવે છે એ વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપને જાણી શકે. હવે આપણે એમાં તસદી લેવા માગતા જ ના હોઈએ તો બુદ્ધિ કેવી રીતે તીક્ષ્ણ બને? એવું નથી કે આપણે જળ બુદ્ધિના છીએ, આપણી બુદ્ધિ ચાલતી જ નથી એવું નહીં. અને ભગવાને એવી બુદ્ધિ આપી એવી નથી. ભગવાને જે બુદ્ધિ આપી છે તો તીક્ષ્ણ જ આપી છે. બધાની બુદ્ધિ સરસ જ હોય, પણ અજ્ઞાનને કારણે આપણે એવી રીતે જીવન જીવીએ છીએ, એવા સંસ્કારો રેડેલા છે અને એવી જડતા પકડી રાખી છે, એટલે સ્વાભાવિક બુદ્ધિ પણ એવી જ થઈ ગયેલી છે. એટલે આ જ બુદ્ધિ કામમાં આવશે, બીજી કોઈ બુદ્ધિ તો કામમાં આવવાની નથી. બીજી ભગવાન બુદ્ધિ આપે કોઈ નવા જન્મમાં, નવા શરીરમાં, અને હું પછી એકડેથી કામ શરૂ કરું, એવું શક્ય નથી. બુદ્ધિ તો એક જ હોય, બુદ્ધિ ના બદલાય, શરીર બદલાય. બુદ્ધિ સૂક્ષ્મ શરીર છે ને, એ ના બદલાય. એટલે બુદ્ધિમાં જે સંસ્કાર લઈને ફરતા હોઈએ એ જ ફર્યા કરીએ આપણે. એટલે આ જન્મમાં આપણને બધું જાણવા મળતું હોય તો પછી પહેલું કામ આપણે એક જ કરવાનું હોય કે મારી બુદ્ધિને હું તૈયાર કરું. અને જે અત્યારે બુદ્ધિ છે એ જ બુદ્ધિ દુઃખ માટે જવાબદાર છે. એ સિવાય મને કોઈ ઉપયોગી થઈ શકે એમ જ નથી. ગમે તેટલા નજીકના સ્વજનો કેમ ના હોય, ભગવાન પણ નહીં. ભગવાન અર્જુન આટલો પરમ ભક્ત હતો તો પણ ભગવાને કીધું તારે અર્જુન આ શીખવું તો પડશે. 18 અધ્યાય સુધી એને ઉપદેશ આપ કરે. તને સમજાય કે ના સમજાય તું ચિંતન કર, જે કરવાનું એ કર, કર્મયોગનું અનુષ્ઠાન કર, ભક્તિ, ધ્યાન બધાનો ઉપદેશ કર્યો, પણ તારે તારી બુદ્ધિને તો તૈયાર કરવી જ પડશે. એટલે આટલું સમજાય ને તો આપણા જીવનમાં આપણે ઘણા આગળ નીકળી જઈએ. એટલે આ ફસાયેલા છીએ ને માયાના ચક્કરમાં, દુઃખમાં, એમાંથી ઉપર ઉઠીએ. કકળાટ જ ભરેલો છે ખરેખર, અને એમાં કંઈ સત્યતા નથી. સત્યતા હોય તો બરાબર છે. આપણું પોતાનું એ તો સર્જન છે, જીવ સૃષ્ટિ છે, કાલ્પનિક દુનિયામાં જીવનારા છીએ, એટલે એમાં આટલી સત્યતા નથી. પણ આપણે એમાં કેટલા વર્ષો સુધી છૂટતા જ નથી. અને બધાની બુદ્ધિ આ જ રીતની છે, એટલે કોઈ આપણને મદદ કરી શકે એવું નથી. તો શાસ્ત્રનું ચિંતન, એનું મનન એ એક જ ઉપાય છે પોતાની બુદ્ધિને તૈયાર કરવા માટે. આત્માના દર્શન માટે બુદ્ધિને તૈયાર કરવી હોય તો ભલે ગમે કે ના ગમે, સમજાય કે ના સમજાય, પણ એક નિશ્ચય થઈ જાય. અને આ પ્રકરણમાં એ જ શીખવાડવાના છે. જેમ કૈવલ્ય ઉપનિષદમાં શિષ્ય ગયો, કયો શિષ્ય છે ખબર છે કૈવલ્ય ઉપનિષદનો? હા, શિષ્યનું નામ આશ્વલાયન. ગુરુજી કોણ છે? બ્રહ્માજી, પરમેષ્ઠ. એ જઈને પ્રાર્થના કરે છે આશ્વલાયન બ્રહ્માજી પાસે, અધિગી ભગવો બ્રહ્મ વિદ્યામ, મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. ગુરુજી શું કહે છે ખબર છે? બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ નથી કરતા. પહેલાં કહે છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી. ભાઈ આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? શ્રદ્ધા હોય, ભક્તિ હોય અને જ્ઞાન, તો પછી બ્રહ્મ જ્ઞાન શક્ય છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ, જ્ઞાન નહીં. શ્રદ્ધા હોય, ભક્તિ હોય અને ધ્યાન હોય તો જ્ઞાન થાય. એટલે આ બધું આપણું લક્ષ્ય થયું જીવનમાં કે શ્રદ્ધા કેમ કેળવવી, ભક્તિ કોને કહેવાય અને ધ્યાન કોને કહેવાય.
આમાં બહિરંગ સાધન પણ આવી ગયું, અંતરંગ સાધન પણ આવી ગયું. એમ કરતાં કરતાં આપણે આપણું વ્યક્તિત્વ એવું તૈયાર કરીએ કે જેથી જ્યાં સુધી જીવન છે આપણું ત્યાં સુધી આપણી બુદ્ધિ આ સત્ય વસ્તુનું અનુસંધાન કરતાં શીખે. આવી જ્યાં બુદ્ધિ છે ત્યાં શાંતિ જ છે, ભલે બ્રહ્મજ્ઞાન નથી, ભલે એને બ્રહ્મજ્ઞાન ના થયું હોય, પણ જ્યાં ચિંતન શરૂ થયું ત્યાં એના જીવનમાં ઘણી 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 શાંતિ હોય, ઘણી પ્રસન્નતા હોય, કારણ કે ત્યાં વૈરાગ્ય હોય, ત્યાં પ્રેમ હોય, અને એ જ વ્યક્તિ ખરેખર જીવન જીવી રહ્યો છે. બાકી તો બધા સ્વપ્નમાં જેમ આપણે કલાકો માની લો કે બધાએ સ્વપ્ન જોયું હશે, સ્વપ્ન તો 2-5 મિનિટનું હોય, પણ માની લો કે દિવસમાંય આપણે સ્વપ્ન જોવાનું શરૂ કરી દઈએ, કલાકો સુધી સ્વપ્ન જોઈએ, તો એ તમારો દિવસ સફળ થયો કે નિષ્ફળ થયો? શું લાગે? નિષ્ફળ થયો. કેમ નિષ્ફળ થયો? સ્વપ્નમાં રાચતા હતા પણ એની એકેય વસ્તુ સાચી તો હતી જ નહીં, તો તમને શું મળ્યું? કશું ના મળ્યું. તો આખું જીવન સ્વપ્ન છે આપણું, અને આપણે મથેલા છીએ બધામાં, અને જન્મથી મૃત્યુ સુધી આમાંથી બહાર જ ના આવીએ તો એ જીવન સફળ થયું કે નિષ્ફળ થયું? નિષ્ફળ થયું કે નહીં? આવું જ થઈ રહ્યું છે. કેમ આપણે વારે વારે જન્મવું પડે છે? કારણ કે એકે જન્મમાં આપણે જાગતા નથી, આપણી દુનિયાને સત્ય માનીએ છીએ જે ખરેખર સ્વપ્ન જ છે, અને સત્ય વસ્તુને જાણવાનો પ્રયાસ કરતા નથી. એટલે જે વ્યક્તિ આ દિશામાં આગળ આવી રહ્યો છે, જાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન આ બધું જે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો છે, એ જ વ્યક્તિનું જીવન સફળ છે. બાકી તમે ગમે તેટલા મોટા ઉદ્યોગપતિ બનો કે ગમે તેટલા પ્રતિષ્ઠાવાન બનો કે ગમે તેટલી બીજી સિદ્ધિ પ્રાપ્ત કરો, એ બધું અહીંયાના અહીંયા જ સ્વપ્નની સ્થિતિમાં જ રહી જવાનું છે, એ કશું આગળ આવતું નથી. સારું, આ તો બહુ મોટી વાત છે, બહુ મોટો વિવેક છે, જ્યારે સમજાય ત્યારે. એટલે તસ્મિન બ્રહ્મદૃષ્ટિ વિધાતવ્યા, એટલે શીખવાનું તો એક જ છે જીવનમાં કે ભાઈ સર્વ કંઈ બ્રહ્મ હોય તો પછી હું મારા જીવનમાં એ બ્રહ્મના દર્શન માટે પુરુષાર્થ કરું. ઉપનિષદ મદદ કરે છે કેવી રીતે બ્રહ્મનું દર્શન કરતાં શીખવું, અને એના માટે શ્રદ્ધા, તપસોહો, બ્રહ્મ ઉપાસના, અંગત્વ, પ્રદર્શન વ્યાખ્યાયિકા, પ્રદર્શન આખ્યાયિકા. તો આખ્યાયિકા એટલે વાર્તા, કથા. એ શેને ધ્યાનમાં રાખીને છે, કયા હેતુથી છે? હવે જે આપણે આખ્યાયિકા અને સમજવાના છીએ એ કયા પ્રયોજનથી છે? તો કે બ્રહ્મનું દર્શન કરવા માટે આપણી બુદ્ધિમાં, આપણા હૃદયમાં શ્રદ્ધા, તપ વગેરે જે ઉપાસનાનું અંગ છે એનું વર્ણન કરવા માટે છે. એટલે ઉપાસના કરવા માટે, જો બ્રહ્મ જ્ઞાન માટે શ્રદ્ધા, ભક્તિ વગેરે જોઈતું હોય, એકાગ્રતા, ઉપાસના માટે શ્રદ્ધા, ભક્તિ, એકાગ્રતા જોઈતા હોય ખાલી ઉપાસના માટે, તો જ્ઞાન માટે જોઈએ કે ના જોઈએ? એટલે જીવનમાં જેટલું બને એટલું વહેલું આપણે આ બધા ગુણો કેળવવાની તૈયારી અથવા તો પુરુષાર્થ કરવો જ જોઈએ. તો નાનો બાળક સત્યકામ એની કથા શરૂ કરી કે સત્યકામ એના નામ પ્રમાણે જ સત્યનિષ્ઠ બાળક હતો, સત્યપ્રેમી બાળક હતો. સત્યકામ જાબાલ, એનું આ સરનેમ છે જાબાલ, સત્યકામ જાબાલ, બહુ પ્રસિદ્ધ છે ઉપનિષદમાં. સત્યકામ જાબાલ નાનકડો બાળક છે અને બ્રાહ્મણ કુટુંબનો છે. સત્યકામ એનું નામ છે અને જાબાલ એની અટક છે કે એનું ગોત્ર છે. ખરેખર એની માતાનું નામ છે જાબાલા, પણ એની સરનેમ થઈ ગઈ સત્યકામ જાબાલા. એક દિવસ જાબાલા માતરમ આમંત્ર્યા ચક્રે, એક દિવસે બાળકે પોતાની માતા જાબાલાને બોલાવી એમને સંબોધન કર્યું કે હે પૂજનીય, હે માતા. આમંત્ર્યા ચક્રે એટલે એમણે એને આમંત્રણ આપ્યું, આમ તો અર્થ થાય, પણ ખરેખર એને
બોલાવ્યા, સંબોધન કર્યું કે હે માતા, બ્રહ્મચર્યમ ભવતી વિવત્સ્યામિ. હું ગુરુકુળમાં જઈને બ્રહ્મચર્યનો નિવાસ કરવા ઈચ્છું છું. બ્રહ્મચારી જ છે, બાળક જ છે, પણ ગુરુકુળમાં જવું અને શિક્ષણ પ્રાપ્ત કરવું એ કયા આશ્રમમાં થાય? બ્રહ્મચર્ય આશ્રમમાં. એટલે બાળક કહી રહ્યો છે કે હે માતા, મારે બ્રહ્મચારી બનીને ગુરુકુળમાં નિવાસ કરવો છે. એટલે બ્રહ્મચારી એટલે બ્રહ્મચારીનું કર્તવ્ય હોય. બ્રહ્મચારી તરીકે બાળકનું કર્તવ્ય હોય કે કેમ અધ્યયન કરવું, સેવા કરવી ગુરુજીની, ગુરુકુળમાં જે કે એમણે એના ભાગે આવતા હોય કર્મો કરવા અને શીખવું. જેમ અત્યારના બાળકોને આપણે કહીએ કે ભાઈ અત્યારે તારી ઉંમર ભણવાની છે, સ્કૂલમાં જા અને શિક્ષકો સાથે કેવો વ્યવહાર હોય, મિત્રો સાથે કેવો વ્યવહાર હોય, એવી રીતે ગુરુકુળમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય. સ્વાભાવિક છે, બ્રહ્મચર્યનું પાલન થતું જ હોય, બાળક છે એટલે એને કે મને નવું કશું કરવાનું ના હોય, પણ એને કહેવાય આવું કે બ્રહ્મચારી તરીકે ગયો અને ત્યાં એણે માત્ર વિદ્યાની ઉપાસના કરવાની હોય. આ હેતુથી એણે આવી ઈચ્છાથી ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી એની માતાને કહું કે માતા, મારી આવી ઈચ્છા છે. અને બાળકને ખબર છે કે જેમ આજના જમાનામાં તમારે એડમિશન જોઈતું હોય તો તમારે બર્થ સર્ટિફિકેટ જોઈએ અથવા તો તમારું પછી આધાર કાર્ડ. હવે એના જમાનામાં આધાર કાર્ડ, એ જમાનામાં શું હતું તો કે ગોત્ર તમારી ખબર હોવી જોઈએ. બાળકને સ્કૂલમાં જવું હોય તો બાળકને કયું ગોત્ર છે એનું એ ખબર હોવી જોઈએ. એટલે એના માતાને પૂછ્યું કે માતા, હું કયા ગોત્રવાળો છું, આપણું ગોત્ર કયું છે? પછી જો આ જે પેમ્પલેટ છે ને એના પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ. એમાં ચોથા અધ્યાયમાં આ ચોથો ખંડ, ચોથા અધ્યાયનો ચોથો ખંડ અને પહેલો મંત્ર છે. હવે એમાં ચોથા અધ્યાયમાં સીધો 9મો ખંડ અને ત્રીજો મંત્ર, 2 મંત્ર આપેલા છે બસ. હવે સીધો 9મો મંત્ર આપણે લઈ લઈએ, 9મા ખંડનો ત્રીજો મંત્ર લઈ લઈએ તો વચ્ચે શું બન્યું એની આપણને કશી ખબર ના પડે. આ બાળક ગયો માતા પાસે, બસ એટલું, પછી ખબર ના પડે. પછી તો આપણે એ 9મો ખંડ ખોલીએ, એનો ત્રીજો મંત્ર જોઈએ. માની લો કે ચલો આપણે જોઈએ ત્રીજો મંત્ર. શ્રુતયેવ મે ભગવત દૃશેભ્યઃ આચાર્યાદેવ વિદ્યા વિદિતા સાધિષ્ઠં પ્રાપતેતિ તસ્મૈ એતદુવાચ. અત્ર ન કિંચન વિયાયેતિ. જો આ છેલ્લો મંત્ર તો શું છે? શ્રુતમ શ્રુત હિ એવ મેં એવું સાંભળેલું છે. શ્રુતિમાં કહે છે કે મેં આપ મહાનુભાવ જેવા ઋષિઓ પાસેથી સાંભળ્યું છે. શ્રુતમ હિ એવ મેં ભગવદ દૃશ્યેભ્ય, આપની જેવા ઋષિ મુનિઓ પાસેથી મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? આચાર્યાધિ એવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપતીતિ. જ્યાં સુધી આચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવામાં ના આવે, એટલે કે આચાર્ય પાસેથી જાણેલી વિદ્યા જ અતિશય સાધુતાને પામે છે. સાધિષ્ઠમ પ્રાપતીતિ એટલે આપણે અહીંથી મેળવી લીધે, ત્યાંથી મેળવી લીધે, પેલી બાજુથી મેળવી લીધે, કોઈ કે આપણને ઉપદેશ આપ્યો,
ઠીક છે, પણ ખરેખર એ વિદ્યા ક્યારે ફલિત થાય, ક્યારે સાધુતા એટલે કે આપણું કલ્યાણ કરે, જ્યારે ગુરુ પાસેથી આપણે પ્રાપ્ત કરી હોય ત્યારે. આ નિયમ છે. અને માટે તસ્મૈ હૈતત ઓવાચ ઓવાચ ન કિંચન વિયાયતિ. એટલે આચાર્ય એને પછી ઉપદેશ કર્યો. કોને? જાબાલને, સત્યકામ જાબાલને. આ એનો છેલ્લો શ્લોક છે કે છેવટે ગુરુજીએ જાબાલને ઉપદેશ કર્યો. અને બસ પછી કહું કે હવે કશું બાકી રહેતું નથી. શ્વેત કહેતું નહીં, સત્યકામ હવે તારો ઉપદેશ તને જે આપવાનો હતો એ કામ પૂરું થઈ ગયું, હવે કશું જાણવાનું બાકી રહેતું નથી. એટલે હવે તું કૃતકૃત્ય થયો, તારું કર્તવ્ય પૂરું થયું. આ એનો છેલ્લો શ્લોક છે. હવે એ બેની વચ્ચે શું બન્યું એ તો જાણવું પડે ને, નહીંતર આટલું જાણીને આપણને કશું મળે નહીં. એટલે આ તો એમાંથી તૈયાર કરેલું છે કે જ્યાં આખી શ્રેણી ચાલતી હોય, ઉપનિષદ દર્શન 1, ઉપનિષદ દર્શન 2, એમાં આ છાંદોગ્ય ઉપનિષદ દર્શન એમાં પહેલો ભાગ આવ્યો અને બીજો ભાગ આવ્યો. એટલે સિલેક્ટેડ મંત્રો જ હોય અને પછી એમાં વચ્ચે બધું કહી દેવાતું હોય કે શું બની ગયું એ કહી દેવાતું હોય. જ્યારે આપણી પાસે પુસ્તક છે એટલે આપણે પુસ્તકમાંથી જોતા જઈશું કે શું શું બન્યું. તો આટલી શરૂઆત થઈ કે સત્યકામ જાબાલ એની માતાને કહે છે કે માં તું મને ગોત્ર કહે. હવે એ સ્ટોરી આગળ ચાલે છે. સા હેનમ ઉવાચ ન હમ એતદ વેદ તાત યદ હોત્રસ્ત્વમતિ બહ્વહં ચરંતિ પરિચારિણૈ યૌવને ત્વામ અલભે સહમેતન ન વેદ. એ બાળક, એ સત્યકેતુ, જ્યારે તારો જન્મ થયો ત્યારે હું બહુ જ યુવાન હતી. યુવાનીમાં જ મેં તને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, હું ગૃહિણી હતી, પરિચારિણી હતી, એટલે રાત દિવસ. હવે અત્યારની ગૃહિણીને કશું કરવાનું ના હોય, 1 કે 2 જણા હોય, બહુ તો 3 જણા હોય, પણ એ જમાનામાં તો સંયુક્ત પરિવાર હોય એટલે ઘણા બધા સભ્યો હોય. એમાં જે કન્યા વિવાહ કરીને આવતી હોય તો એણે સવારથી સાંજ સુધી બધું જોવાનું હોય, સમસ્ત વ્યવસ્થા જોવાની હોય અને પ્રેમથી એ છોકરીઓ કરતી. અને એનું ગૃહસ્થ જીવન પણ ચાલતું હોય, પણ એના બાળકો બીજા મોટા કરતા હોય, એના દાદી દાદા બધા હોય, એના આધારે બાળક ઉછેરતું હોય, થોડો ઘણો સમય બાળકને આપતી હોય, મોટા ભાગનો એનો સમય ઘરકામમાં જતો હોય. એમાં એ વિચારીને તો એવો કંઈ પ્રશ્ન જ ના થયો કે ભાઈ હું કયા ગોત્રની છું. ઘણી વાર આજે નથી, ઘણા લોકોને ખબર નથી હોતી. પેલા ગોર મહારાજ પૂછે ને ભાઈ તમારું ગોત્ર કયો, એને ખબર નથી હોતી કયું ગોત્ર. તો એની માતા કહે છે કે ભાઈ હું તો આ બધું જાણી ના શકી અને તારા પિતાનું અવસાન નાની ઉંમરમાં જ થઈ ગયું એટલે હું તો અજાણ રહી ગઈ આ વસ્તુથી. તો પછી શું કરવું? એટલે જાબાલા કહે છે હું નથી જાણતી કે તું કયા ગોત્રવાળો છે, પણ મારું નામ જાબાલા છે અને તું સત્યકામ નામવાળો છે. મારું નામ જાબાલા છે અને તારું નામ સત્યકામ છે. તો તું આટલું કંઈ જઈને કહેજે ગુરુજીને કે હું સત્યકામ જાબાલા છું. આટલું કહેજે ગુરુજીને. તો કેવી શ્રદ્ધાળુ હશે ને એની માતા. પોતાના બાળકને શું કહેવું? જે સત્ય હતું એણે સરળતાથી કહી દીધું કે ભાઈ આવું છે, તું કહેજે કે મારું નામ જાબાલા છે અને મારું નામ સત્યકામ છે. સત્યકામ જાબાલા. સહ હારિદ્રુમતમ ગૌતમમ ઇતિ ઉવાચ બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામ ઉપેયામ ભગવનંતમ ઇતિ. એ ગુરુજી પાસે ગયો, ગુરુકુળમાં ગયો અને કયા ગુરુજી છે? ગૌતમ મુનિ. એ હરિદ્રુમત અપત્યમ, હરિદ્રુમત અપત્યમ. તો હરિદ્રુમત નામના કોઈ ઋષિ હશે, એનો આ પુત્ર છે અને હરિદ્રુમત ગૌતમ આ એનું નામ છે ગુરુજીનું. તો ગુરુજી પાસે જઈને કહે છે કે ભાઈ બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામ ઉપેયામ ભગવંતમ ઇતિ. એ ગુરુજી હું તમારા આશ્રમમાં બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરીશ
હું આપના આશ્રમમાં રહીશ અને એટલા માટે હું આપની પાસે આવ્યો છું. ગુરુજીને ખબર છે કે બાળક આશ્રમમાં શું કામ આવે, એને શિક્ષા જ પ્રાપ્ત કરવાની હોય, એના જે નિયમો છે. તો બાળક કહે છે કે હા, હું ખુશીથી બ્રહ્મચર્યનું પાલન કરી અને અહીંયા હું આપની સન્નિધિમાં રહીશ. હવે છે ને, વિદ્યા પ્રાપ્ત કરવાની રીત હોય કે તમે જઈને ગુરુજી પાસે ઊભા રહો કે મને તમે વિદ્યા આપો. તો આજના જમાનામાં ભલે એવું લાગતું હોય, પણ ખરેખર કે એ વિદ્યા પ્રાપ્ત કરવાની રીત નથી અને ખરેખર એ વિદ્યા પ્રાપ્ત થતી પણ નથી હોતી કોઈને. એટલે એના માટેનો એક પદ્ધતિ છે આખી. જેમ ગીતામાં ભગવાન શીખવાડે છે ને અર્જુનને કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અર્જુન, તારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તત્વજ્ઞાની લોકો તને જરૂર જ્ઞાન આપશે, ઉપદેશ કરશે, પણ શરત આટલી છે, તદ્વિદ્ધિ, તું એ જ્ઞાન પ્રાપ્ત કર. કઈ રીતે? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બે આટલું જોઈશે. પહેલાં તો સેવા. સેવા જ્યાં સમર્પણ હોય, કારણ કે આપણે જે રીતે જીવીએ છીએ એમાં સમર્પણની શું કામ જરૂર છે એ સમજવું જોઈએ. એ સમર્પણ છેવટે તો શેનું સમર્પણ કરવાનું હોય? અહંકાર. પણ અહંકાર કોઈ દિવસ તૈયાર થાય જ નહીં સમર્પણ કરવા માટે. એટલે સેવાથી શરૂઆત થાય. ભાઈ ગુરુજી કહે એ પ્રમાણે આપણે કરવાનું. પછી ત્યાં દલીલો ના ચાલે, પછી આપણો આગ્રહ ના ચાલે, આપણી બુદ્ધિ ના ચાલે. એમણે જે રીતે કહ્યું હોય એ રીતે સેવા કરવી જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન, નમસ્કાર જોઈએ. નમસ્કાર ભલે પહેલાં તમે આવી રીતે હાથ જોડીને કરો, પણ ખરેખર નમસ્કાર એટલે સાષ્ટાંગ દંડવત. ભાઈઓ માટે તો એવા નમસ્કાર, બહારથી પણ નમસ્કાર, હૃદયથી પણ નમસ્કાર. એવો એક આદર ભાવ જન્મે એટલા માટે. જેના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ જ્ઞાન પ્રાપ્તિની શરત આટલી જ છે કે આપણા હૃદયમાં એમના માટે ભાવ જન્મવો જોઈએ, આદરનો ભાવ. તે અતિ મુશ્કેલ છે. અત્યારે ક્યાંય સ્કૂલોમાં તમને બહુ ઓછું જોવા મળે. બધું ફ્લેટ લેવલ જેને કહેવાય ને કલ્ચર. એટલે શિષ્ય અને સ્ટુડન્ટ અને ટીચર હાથ મિલાવતા હોય. આપણી સંસ્કૃતિ આ નથી. આપણે ત્યાં નમસ્કારથી શરૂ થતું હોય. એટલે એ નમસ્કાર કરવાની પાછળ કારણ જ એ છે કે ભાઈ સામેની વ્યક્તિ માટે મારા હૃદયમાં એક આદરભાવ જન્મે અને હું પોતે નમ્રતા શીખું. તો પ્રણિપાતેન સેવયા અને પછી પ્રશ્ન. પછી એવું લાગે કે બસ ગુરુજી હવે આપણાથી પ્રસન્ન છે, આપણે સંતોષ આપી શક્યા છીએ, એમને આપણા માટે કૃપા જન્મી છે અને તમે પ્રશ્ન પૂછો તો એ જે ઉત્તર મળે અત્યંત પ્રેમથી, નિષ્ઠાથી અને આશીર્વાદ સાથે એ જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય. આ ક્રમ છે. અને ગુરુકુળમાં જઈને આ જ કરવાનું હોય. એટલે હું ગુરુકુળમાં જઈને રહીશ એનો શું તો ગુરુજી તમારી સેવા કરીશ. અને તમે જુઓ આપણા રામાયણમાં, આપણા ભાગવતમાં બધી જ જગ્યાએ વર્ણન છે કે કૃષ્ણ ભગવાન પણ ગુરુકુળમાં ગયા તો કેવી રીતે ગયા, શું કર્યું, કયા ગુરુજીની પાસે ગયા હતા? સંદીપની પાસે ગયા. શું કર્યું ત્યાં જઈને ખબર છે ને? લાકડા લેવા જતા હતા. સુદામાને એનું વર્ણન સાંભળ્યું છે ને? તને સાંભળે રે મને કેમ વિસરે રે. કેટલી કથાઓ છે. ગુરુકુળમાં જઈને લાકડા વીણવા જતા હતા ત્યારે શું બન્યું, ગુરુ માતાને જે તકલીફ હતી એ કેવી રીતે કૃષ્ણ ભગવાને દૂર કરી, ઘણી બધી કથાઓ છે. એટલે કૃષ્ણ ભગવાને ભૂલી જવું પડે કે હું મહારાજા છું. અને સુદામા બ્રાહ્મણનો દીકરો ગરીબ, તો એને ત્યાં સ્થાન હોય. કોઈ શુદ્ર હોય તો એને ત્યાં સ્થાન હોય, બધાને સ્થાન હોય. પણ ગુરુકુળમાં બધા એક જ કામ કરવાનું, સેવા કરવાની. તમે સેવા કરો, એમ કરતાં કરતાં તમારો વિકાસ થાય અને તો જ આ આત્મજ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય. હવે મારે એન્જિનિયર બનવું હોય, પ્રોફેસર બનવું હોય ને તો આવી કોઈ જરૂર નથી. કારણ કે ત્યાં તો સીધું બુદ્ધિથી આપણે શીખી શકીએ. ભલે ત્યાં જે ગુરુજી પાસેથી શીખતા હોય ત્યાં જોઈએ ગુણો, પણ છતાંય આપણે બુદ્ધિથી, આજકાલ તો લોકો, છોકરાઓ ઓનલાઈન જ બધું શીખી લે છે. કે જરૂર નથી કે કોલેજમાં જાય, થોડોક સમય જાય, બાકી બધું ઘરે શીખી લેતા હોય છે. ઓનલાઈન બધી ટેકનોલોજી આ તે શીખી લે અને વ્યક્તિ જ્ઞાની થઈ જાય છે. પણ આ જ્ઞાન જે પ્રાપ્ત કરવાનું છે એ વિષય તદ્દન જુદો છે. એમાં આ પદ્ધતિ કામમાં આવે એવું નથી.
અહીંયા તો જેણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે એ તો પોતે પોતાને જ્ઞાની સમજે જ છે, જાણનારો સમજે જ, જાણનારો છું એવું તો જ્ઞાન છે જ ને. એટલે પોતાને એવી રીતે તો જાણી જ રહ્યો છે. હવે એને જ સમજવાનું છે કે આ જાણનારો ક્યાંથી આવ્યો, અથવા તો એનો વિધ્વંસ કરવાનો છે જાણનારો. આ આખી પ્રક્રિયા જ જુદી છે. એટલે એ તો ગુરુજી ક્યાં સમજાવે તો જ કામ થાય. તમ હોવાચ ઇત્યુક્ત વચન, એટલે ગુરુજીએ કહ્યું એને કિમ ગોત્રો નું સૌમ્ય આસીત ઇતિ. કિમ ગોત્ર સૌમ્ય, એ સૌમ્ય તો ઉપનિષદમાં સૌમ્ય શબ્દ બહુ જોવા મળે. સૌમ્ય એટલે જે સરળ છે, જે પ્રસન્ન છે, જે નિર્દોષ છે. શ્વેતકેતુ માટે પણ સૌમ્ય શબ્દ વપરાય, શિષ્ય માટે ગુરુજી સૌમ્ય શબ્દ વાપરતા હોય. તો પ્રિય દર્શન, સૌમ્ય આવા શબ્દોથી ગુરુજી વાત કરતા હોય. તો હે સૌમ્ય કિમ ગોત્રનો આસી, તું કયા ગોત્રનો છે? પહેલો જ પ્રશ્ન આ પૂછવાના હતા ગુરુજી. એટલે ગુરુજીએ પૂછ્યો. સહોવાચ, તો બાળકે જવાબ આપ્યો ન હમ એતદ વેદ, એ મને ખબર નથી. ન અહમ એતદ વેદ ભો યદ ગોત્રો અહમ અસ્મી અપૃચ્છમ માતરમ સામા પ્રત્યબ્રવીત. મેં તો મારી માતાને પૂછ્યું હતું કે હું કયા ગોત્રનો છું. મને ખબર નથી, પણ મારી માતાને મેં પૂછ્યું હતું કે હું કયા ગોત્રનો છું. તો એણે મને જવાબ આપ્યો કે અહમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામ અલભે સા અહમ એતન ન વેદ. કે હે સત્યકામ, હું પરિચારિણી હતી અને આખો દિવસ વ્યસ્ત રહેતી હતી કામકાજમાં, અને નાની ઉંમરમાં જ મેં તને જન્મ આપ્યો. તો પછી હું એ જાણી ના શકી, મને તક જ ના મળી જાણવાની કે કયું ગોત્ર છે. તો પછી જાબાલા તું નામ અહમ, જાબાલા નામ અહમ અસ્મિ, સત્યકામ નામ ત્વમ અસી ઇતિ. ભાઈ હું જાબાલા છું, જાબાલા નામની હું છું, અને તું સત્યકામ નામનો છે. બસ આવું મારી માએ કહું. એટલે હે ભગવાન, હે ગુરુજી, હું સત્યકામ જાબાલ છું. સત્યકામ નામ ત્વમસી ઇતિ સોહમ સત્યકામ જાબાલો અસ્મિ ભો ઇતિ. દક્ષિણ ભારતના જે બ્રાહ્મણો હોય ને, એ જ્યારે નમસ્કાર કરે ગુરુજીને, ત્યારે સાષ્ટાંગ દંડવત કરે, બંને હાથ એને આવી રીતે હોય, અને પછી બોલતા જાય કે હું ક્યાંથી આવું છું, કઈ જગ્યાએથી છું, મારું ગોત્ર કયું, મારું સ્થળ કયું, અને આ પ્રકારે એ નમસ્કાર કરે. એને ડિક્લેર કરવું પડે કે હું અહીંથી આવેલો છું, મારું નામ છે, અને હું આ ગોત્રનો છું. તો અહીંયા પણ સત્યકામે કહ્યું કે જાબાલો અસ્મિ ભો ઇતિ, સત્યકામો જાબાલો ભો અસ્મિ. બસ આ મારું ગોત્ર છે. ગુરુજી તો એટલા બધા ખુશ થઈ ગયા કે વાત ના પૂછો. કઈ વસ્તુથી ખુશ થયા હશે વિચાર કરો. તમ હોવાચ નૈદ બ્રાહ્મણો વિવક્તુમ અર્હતિ સમીધર સૌમ્ય અહરોપ ત્વામ નેષ્યે ન સત્યાદગા ઇતિ તમ ઉપનીય. ખુશ થઈ ગયા ગુરુજી. કહે છે કે સત્યકામ, તું ચોક્કસ બ્રાહ્મણ કુટુંબનો જ હોવો જોઈએ. મને ગોત્ર ખબર નથી, પણ તું બ્રાહ્મણ જ હોવો જોઈએ. એટલે ગોત્ર એટલે સમજી લો, અને કઈ કુટુંબ છે એ નહીં ખબર હોય. નહીંતર કહી દે ને કે હા હું બ્રાહ્મણ તો છું ભાઈ, કમસે કમ. એવો કંઈ સંવાદ નથી. એટલે ગુરુજી કહે છે કે ચોક્કસ તું બ્રાહ્મણ કુળનો જ હોય એવું જણાય છે. કેમ? તો કે તારી વાણી, તારું જે વક્તવ્ય, તે જે કહી દીધું, આવી સરળતા, રુજુતા બ્રાહ્મણ સિવાય ક્યાંય જોવા મળતી નથી. એ જમાનાની વાત હશે. એટલે બીજા સરળ હોઈ શકે, ન હોઈ શકે એવું નહીં, પણ બ્રાહ્મણોનું આ એક મુખ્ય લક્ષણ હશે કે જેવું હોય એવું કહી દઉં, સરળતા. પછી આગળ પાછળનો વિચાર ના કરે કે ભાઈ આવું ન કહેવાય.
અને શું પરિણામ આવશે એ બધી બુદ્ધિ એની ના ચાલે, એ રુજુ સ્વભાવના. ગુરુજી પારખી ગયા. ગુરુજી કહે છે કે તું ચોક્કસ બ્રાહ્મણ જ હોવો જોઈએ અને માટે હું તને ઉપનયન સંસ્કાર આપીશ. એટલે ગુરુકુળમાં નિવાસ કરવા માટે બાળકોને વિદ્યા પ્રારંભ પહેલાં ઉપનયન સંસ્કાર આપવા જોઈએ. એટલે કે છે તું બધું સમિત લઈ આવ. કૃષાનામ બલાનામ ચતુષ્શતાગા નિરાકૃત્યયો વાચ ઇમાહ સૌમ્ય અનુસંવ્રજેતી. ગુરુજીએ શું કહ્યું? સંસ્કાર કર્યા પછી દુબળી અને સાવ દુબળી પાતળી અને ક્ષીણ થઈ ગયેલી નબળી ગાયો 400 ગાયો લીધી ગુરુજીએ અને સત્યકામને આપી કે સત્યકામ તું આ લઈને જા, વનમાં જા. એટલે સોંપ્યું કામ. હવે આવી ગાયો આપી, જે માંદી હોય, દુબળી હોય, સાવ કૃષ્ણ થઈ ગયેલી હોય, એ બધી ગાયો આપી. એટલે એનો શું થયો? એણે જઈને ગાયની સેવા કરવાની છે, સેવા જ કરવાની છે. એટલે માંદી ગાય હોય તો એને સાજી કરવાની, સૂક લકડી હોય તો એને જરા સરખું ખવડાવવાનું અને પાછી એની રક્ષા કરવાની. આ કામ એને સોંપ્યું. બાળક કેટલો બધો હોશિયાર છે, ખુશ થઈ ગયો. કહે છે કે ગુરુજી જ્યાં સુધી આ 400 ગાયોમાંથી 1000 ગાયો નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં ફરું. આ એના વાક્ય છે સત્યકામના કે ગુરુજી જ્યાં સુધી 1000 ગાયો નહીં થાય, મને કામ સોંપ્યું છે ને ગાયો સોંપવાનું, તો ગાયોને સાચવવાની એટલે શું? એને વંશવૃદ્ધિ કરવાની અને જાળવણી કરવાની. તો કે જ્યાં સુધી 1000 ગાયો નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. ગયો તો ગુરુકુળમાં નિવાસ કરવા, પણ સમજ પડે છે ને કે ગુરુકુળમાં નિવાસ કરવો એટલે શું? ખાલી નિવાસ કરવો એવું નહીં, આખો એનો બ્રહ્મચર્ય આશ્રમ. એટલે આ ગાયો 400માંથી 1000 થાય કેટલા વર્ષો લાગતા હશે અને કેટલું તપ સહન કરવાનું હશે, કેટલું કષ્ટ વેઠવાનું હશે. પણ એ બધું બધા માટે બાળક તૈયાર છે. એટલે એ જીવનનો એક મહત્વનો ભાગ છે કે જીવનમાં આવું જ્યાં સુધી મનુષ્ય સામનો ના કરે, આટલા વર્ષો સુધી એક ધારું તપ ના કરે, કોઈ સહન ના કરે, કષ્ટ ના ઉઠાવે, જતું ના કરે, સેવા ના કરે, અને આ સેવા કરવા માટે, તપ કરવા માટે પોતાના મનમાં અપાર શ્રદ્ધા જોઈએ કે જે હું કામ કરું છું એ કલ્યાણ કરનારું જ છે. ભલે મારે ગુમાવવું પડે, સહન કરવું પડે, મારે કષ્ટ સહન કરવા પડે, જતું કરવું પડે, પણ મારો નિશ્ચય શેનો છે? સેવાનો. તો આપણને શીખવાડે છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મનુષ્ય જીવનમાં કયા ગુણો કેળવવા? તો જીવનમાં કષ્ટ તો આવવાના જ છે. આપણને કોઈ વનમાં મોકલવાનું નથી, ગાયો લઈને મોકલવાનું નથી, એ મોકલે તો કોઈ જાય નહીં. પહેલાં તો આપણે ગુરુકુળમાં ના જઈએ, ગુરુકુળમાં જઈને એક સાવણીએ ના ઉપાડીએ. પણ એ જમાનાનું બાળક છે ને, એ જમાનાનું બાળક છે. દેન નો, એ તો તમે જાઓ તો ખબર પડે. અત્યારે જે ગાયોનું કામ કરતા હોય અને નાના બાળકને બધી આવડત હોય, શીખી જાય લોકો કેમ ગાયોનું એ કરવું. એટલે એમનું એક તો એક કામ જ હોય, અને એ જમાનામાં તો આ જ મુખ્ય કામ હતું, સેવા. અને આવડતું હોય કે ના આવડતું હોય, ગુરુજીએ કહ્યું એટલે શીખવાનું છે. આપણે તો બહુ સ્પષ્ટ કહી દઈએ, ભાઈ આમ જ નહીં ફાવે, દેટ્સ ઇટ. એટલે અત્યારની આખી પદ્ધતિ જુદી છે, પણ શીખવાનું શું છે ભાઈ? તો કે મારા ભાગે જે સેવા, અને ઘણીવાર તો કોઈ કહે પણ નહીં, આપણે સમજીને સેવા ઉપાડી લેવાની હોય. શું કરવાનું? તમારું જોયા કરે લોકો, કશું કરે નહીં. એટલે આ બધું ખરેખર બ્રહ્મ વિદ્યા ના ઈચ્છુક માટે શોભતું નથી. એને બ્રહ્મ વિદ્યા જોઈએ છે તો હંમેશા તત્પર હોય સેવા માટે. ગુરુજી જે પણ કામ આપે, ગમે તે પરિસ્થિતિ હોય, એ સેવા કરવા તત્પર હોય. આ તો બાળક છે ને, એટલે હજી એટલું બધું અભિમાન ના હોય, અકળાય ના હોય. આપણે તો 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે તો તમને બતાવે કોણ કે ભાઈ આ સેવા કરો? કોઈ કરી ના શકીએ આપણે સેવા. પણ તો જાણવાનું, જાણવું સારું કે ભાઈ ક્યારેક કામમાં આવશે. અથવા કોઈકને આપણે માર્ગદર્શન આપવું હોય તો, આપણે બાળકને આપણે ટ્રેન કરવો હોય તો એને કરી શકાય કે ભાઈ સેવાનો ગુણ હોવો જોઈએ.
અને સેવાને તપ કરવા તૈયાર થઈ ગયો બાળક, જેને કારણે એને મનમાં અપાર શ્રદ્ધા છે. તે બાળક ગયો વનમાં. પછી એ એવા વનમાં ગયો કે જ્યાં ગાયોને ભરપૂર ઘાસ મળી રહે, તૃણ મળી રહે અને પીવાનું પાણી મળી રહે એવું વન શોધી અને ત્યાં રોકાયો. બહુ ઘણા લાંબા સમય સુધી એણે ગાયની રક્ષા કરી, દેખભાળ કરી અને શાંત વનમાં, એટલે આપણે ઘણું બધું અનુમાન કરી શકીએ કે ભાઈ એની પાસે વનમાં એક તો જવું અઘરી વસ્તુ છે. વનમાં કોઈ કંપની ના હોય એટલે આપોઆપ ઘણું બધું ચિંતન થતું હોય અને સેવા તો છે જ ગાયોની, એટલે એ પ્રવૃત્ત પણ છે. શરીરથી પણ સેવા કરી રહ્યો છે, મનથી શાંતિની ઉપાસના કરી રહ્યો છે, જાણે કે કુદરતની સાથે રહી રહ્યો છે અને એનું ચિત્ત શાંત છે, કોઈ સંઘર્ષવાળું જીવન નથી. ઘણા વર્ષો સુધી આ પ્રકારે એ પછી એને ઉપનયન સંસ્કાર આપ્યા ને એટલે મંત્ર દીક્ષા પણ આપી જ હોય તો એનું કર્તવ્ય છે મંત્ર જપ કરવો, એટલે ચોક્કસ એ બધું કરતો હશે. તો આ એની એક ઉપાસના થઈ ગઈ સત્યકામની. કેવી રીતે ગાયોની સેવા કરવી, ગાયોની સેવા કરવા દ્વારા પ્રસન્ન કોને કરવાના છે? ગુરુજીને. એટલે ગુરુજીનું અનુસંધાન પણ હોય, પ્રેમથી નિષ્ઠાથી ગાયોની સેવા કરતો હોય, એને દીક્ષા આપી છે એટલે મંત્ર જાપ કરતો હોય અને સરસ રીતે કુદરતમાં જે બધું છે એનો એ આશીર્વાદ મેળવતો હોય, ચિંતન માન કરતો હોય. આવી રીતે એણે ઘણા વર્ષો પસાર કર્યા. શું થયું પછી? તો કે વનમાં જ્યાં સુધી એ ગાયો 1000 ના થઈ ત્યાં સુધી એ જ વનમાં એણે નિવાસ કર્યો. તમ એતમ શ્રદ્ધા તપોભ્યામ સિદ્ધમ વાયુદેવતા દિક સંબંધિની તુષ્ટા સત્યુષભ અનુપ્રવિશ્ય ઋષભ ભાવમ આવન અનુગ્રહાય. હવે શું થયું? તો કે આ જ થાય, આ જ વસ્તુ થાય. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા. ગુરુજી તો પ્રસન્ન જશે ત્યારે થશે ને, ગુરુજીને તો કંઈ ખબર નથી. પણ વનમાં એણે જે આ સેવા કરી, જે પ્રકારનું આચરણ કર્યું, જે પ્રકારનું જીવન એ જીવ્યો, આ એની તપશ્ચર્યા છે, ઉપાસના છે, એનું કર્તવ્ય છે. એનાથી કુદરતમાં રહેલા દેવતાઓ પ્રસન્ન થયા. એતમ શ્રદ્ધા તપોભ્યામ, શ્રદ્ધા અને તપ એને કારણે સિદ્ધમ વાયુદેવતા દિક સંબંધી વાયુદેવતા એટલે જે બધી દિશાઓમાં ભ્રમણ કરી રહ્યા છે એનાથી અત્યંત પ્રસન્ન થયા. સત્યકામનું આવું જીવન જોઈને વાયુદેવતા અત્યંત પ્રસન્ન થયા. અને વાયુદેવતાએ શું કર્યું? વાયુદેવતાને દિક સંબંધી કયા, એટલે દિક સંબંધી, દિક એટલે દિશાઓ, 4 દિશાઓ એના સંબંધી વાયુદેવતા અત્યંત પ્રસન્ન થયા અને એને જે ગાયો હતી એમાં જે સાંડ હતો એમાં પ્રવેશ કરે એ દેવતાએ, અને એ કૃપા કરીને ઋષભ ભાવ ને પ્રાપ્ત થયો. દેવતા છે ને સ્ત્રીલિંગ છે, એટલે અહીંયા એ રીતેનું વર્ણન છે. વાયુદેવતા ટૂંકમાં ઋષભના રૂપમાં ત્યાં પ્રગટ થયા. ઋષભ કે બોલે નહીં, ઋષભ એટલે બાળક, બોલતો ના હોય ને. હવે સત્યકામ તો ગાયોની વચ્ચે રહેલો છે
તો એને ખબર છે કે ઋષભ કે બોલે નહીં, પણ વાયુ દેવતા ઋષભનું રૂપ લઈને ઋષભમાં પ્રવેશ્યા અને સત્યકામ પાસે જઈને જ્યારે એણે પોતાનું વક્તવ્ય સંબોધન કર્યું તો સ્વાભાવિક છે કે બાળકને આ વસ્તુ સમજાઈ ગઈ હોય કે આ ખરેખર ઋષભ નથી બોલતો, બળદ નથી બોલતો, ચોક્કસ કોઈ દેવતા બોલી રહ્યા છે. શું કહે છે દેવતા? હે સત્યકામ અથ હૈનમ ઋષભ અભ્યુવાદ સત્યકામ. એ સત્યકામ 3 લખી છે તમારા ચોપડીમાં સત્યકામ પછી, એ પ્લુતા કહેવાય. ઓ સત્યકામ એવી રીતે અને દેવતા સંબોધે છે. અને સત્યકામ શું જવાબ આપે છે? ભગવાન, હે ભગવાન બોલો. ભગવાન નમસ્કાર. પ્રતિશુશ્રાવ પ્રાપ્ત સૌમ્ય સહસ્રમ સ્મ પ્રાપય ન આચાર્ય કુલમ. હવે ઋષભ કહે છે કે હે સૌમ્ય, હવે અમે બધા 1000 થઈ ગયા છે. પણ બધા ગાયો, જે 400 ગાયો હતી, ઋષભ કહે છે કે અમે બધા મળીને 1000 થઈ ગયા છે. તો તને યાદ છે ને તે ગુરુજીને કહું હતું કે જ્યાં સુધી 1000 ના થાય ત્યાં સુધી હું આવીશ નહીં. તો હવે અમે 1000 થઈ ગયા, તો અમને લઈ જાઓ, ગુરુજી પાસે લઈ જાઓ. બ્રહ્મણઃ ચ તે પાદમ બ્રવાણી ઇતિ બ્રવીતુ. પછી કહે છે કે શું હું તને કંઈક ઉપદેશ આપું? એ ઋષભ કહે છે કે હે સત્યકામ, હું તને કંઈ ઉપદેશ આપું? સત્યકામ કહે છે જરૂર. તો હું તને બ્રહ્મનો એક પાદ કહીશ. સત્યકામ કહે છે જરૂર મને બતાવો બ્રહ્મનો એક પાદ. તાવાનસ્ય મહિમા તતો જ્યાગુષ્ય પુરુષઃ પાદોસ્ય સર્વભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. આવું પુરુષ સૂક્તની અંદર વર્ણન આવે છે. તાવાનસ્ય મહિમા તતો જ્યાગુષ્ય પુરુષઃ. પુરુષ એટલે પરમાત્મા. તો પુરુષ સૂક્તની અંદર વર્ણન છે કે ભાઈ આ સમસ્ત બ્રહ્માંડ એ તો ભગવાનનો એક પાદ છે. ત્રિપાદ ઉર્ધ્વ, ભગવાનના 3 પાદ છે, એ તો આનાથી અનેક ગણા શ્રેષ્ઠ છે. એટલે આવો પુરુષ છે, મહિમા છે, ભગવાનનો મહિમા આવો છે કે આ જે જગત આપણે જેને જોઈએ છે એ તો ગીતામાં ભગવાન કહે છે અંશ જ છે મારો. વિચાર કરો, જો આ જ ભગવાનનો અંશ હોય તો ભગવાન પોતે કેવા હોય? ભગવાનનો મહિમા સમજાવે છે કે જગત જ આવું હોય કે જેમાં તમે કશું જ જાણી ના શકો. તવૈશ્વર્યમ જગત તવૈશ્વર્યમ યત્તદ તવૈશ્વર્યમ યત્તદ જગદ. બીજો પણ એક શ્લોક છે. હા, જગદ ઉદય રક્ષા પ્રલય કૃત. આ જ શ્લોક. તવૈશ્વર્યમ યત તત જગદ ઉદય રક્ષા પ્રલય કૃત. ભાઈ ત્યાં પુષ્પદંત શિવજીનો મહિમાનું વર્ણન કરતા કહે છે કે ભગવાન આ તમારું ઐશ્વર્ય છે. કયું ઐશ્વર્ય છે? જગતની ઉત્પત્તિ. ઉદય એટલે ઉત્પત્તિ. યત તત જગત ઉદય, પછી રક્ષા, આટલા જગતની રક્ષા કરવી, અને પાછો સમય આવે ત્યારે પ્રલય કરો. બધું ભગવાનનું ઐશ્વર્ય છે. આમાંનું કશું આપણે કરી શકીએ નહીં. અને અદ્ભુત રીતે કરે છે ભગવાન. એના માટે સર્જન માટે ભગવાન શું કરે તો કે સત્વગુણનો આશ્રય લઈ અને ભગવાન સર્જન કરે. રજોગુણનો આશ્રય લઈને ભગવાન જગતનું સર્જન કરે. સત્વગુણનો આશ્રય લઈને ભગવાન જગતની રક્ષા કરે. અને તમોગુણનો આશ્રય લઈને ભગવાન પ્રલય કરે. અને પોતે કેવા છે? આ બધાથી પાર. બહલ રજસે વિશ્વોત્પત્તો
ભવાય નમો નમઃ પ્રબલતમસે તત્સંહારે હરાય નમો નમઃ જનસુખ કૃતે સત્વોદ્રિક્તો ગુડાય નમો નમઃ. અને મોટેથી બોલો ને, બરાબર છે, મોટેથી બોલો. બ્રહ્મ ક્યાંથી શરૂ થાય છે? બહાલ રાજ્ય પતી ગયો, જન સુખ કૃતે પતી ગયું, પછી છેલ્લે હા ના એ તો આવી ગયો. છેલ્લી ચોથી પંક્તિ જોઈએ. પ્રમહસી પદે, મને એ શબ્દ જોઈએ છે. પ્રમહસી પદે, પ્રમહસી પદે નિસ્ત્રેય ગુણ્ય શિવાય. પ્રમહસી પદે જે સૌથી શ્રેષ્ઠ પદ છે એ આ ત્રણ પદ જે એનાથી ઉર્ધ્વ છે. પ્રમહસી પદે નિસ્ત્રેય ગુણે, ત્રણ ગુણોથી પર એવા ભગવાન શિવજીને નમસ્કાર. પ્રમહસી પદે. તો અહીંયા તો એક પાદનું તને ઉપદેશ કરું એવી વાત છે. સત્યકામ કે જરૂર કરો ભાઈ. તો પછી એક પાદ એટલે કયો પાદ? તો કહે છે કે તસ્મૈ હોવાચ પ્રાચી દિક્કલા, પ્રતીચી દિક્કલા, દક્ષિણા દિક્કલા, ઉદીચી દિક્કલા, એષ વે સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ પ્રકાશવાન નામ. ભાઈ એક ઉત્તર દિશા, પૂર્વથી શરૂ કરી. પૂર્વ દિશા, પશ્ચિમ દિક્કલા, દક્ષિણ દિક્કલા અને ઉત્તર દિક્કલા. એ 16 કળાઓ બતાવવાની છે ને, એટલે કળા શબ્દ વાપર્યો છે. પણ પશ્ચિમ દિશા, દિક એટલે દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશા. એ સૌમ્ય આ પ્રકારે આ બ્રહ્મનું જે સ્વરૂપ છે, 4 કળાઓવાળું, 4 વિભાગવાળું, એનું નામ છે પ્રકાશવાન. એટલે આ 4 કળાઓવાળું જે દિશાઓના રૂપમાં પરમાત્માનું સ્વરૂપ છે એ પરમાત્માનું પ્રકાશમાન એવું એનું નામ છે પરમાત્માનું. એટલે આ બ્રહ્મનો પહેલો પાદ, એનો ઉપદેશ થયો. તો ધીરે 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 હવે એના બીજા બધા પાદનો ઉપદેશ પણ થશે. એટલે જાણે કે બ્રહ્મને 4 પાદવાળું કલ્પવામાં આવ્યું અને એના પહેલા પાદનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે જુઓ કે આ પરિણામ શેનું છે? સેવામાં, સત્યકામની નિષ્ઠાપૂર્વકની સેવા. જીવનમાં, જગતમાં જે મનુષ્ય પ્રેમથી પોતાનું કર્તવ્ય કરે છે, સેવા ભાવથી, એને પરમાત્માની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય જ છે. ભલે આમ આપણને દેખાતું ના હોય, પણ કોઈક ને કોઈક રીતે. અને એ કૃપા એટલે કેવી? બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ઉપયોગી. સમજ પડે ને? તો દેવતાઓ ખુશ સત્યકામની સેવાથી થતા હોય તો આપણી સેવાથી ન થાય એવું ના બને. એટલે સૌથી મહત્ત્વનું જીવનમાં કઈ વસ્તુ શીખવાડે છે? કે તમારા ભાગે આવતી સેવા પૂર્ણ નિષ્ઠાથી તમે કરો, છેક સુધી. એ સેવાનું ફળ અલૌકિક છે. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. સવારમાં હરિઓમ. બધાને હરિઓમ. કેમ છો? હરિઓમ. હરિઓમ. બધા વાત કરી જાઓ. તમારું નામ શું છે? મારું નામ નૈના. અચ્છા, તો કાલે તમારો ફોન હતો?
ના તો કંઈ નહીં ના બેનનો ફોન સિરિયસ હા એનું તો મેં લીધો પણ બીજા એક નૈના બેન પણ છે તો એક બીજા હશે ઓકે હું આજે જ આવીશ ને પછી મારી દીકરી અમેરિકાથી આવી જ ને હા તો કાલે હતી કે ના કાલે નહોતા એ આજે જ આવી છે શું ગઈકાલે કોણ હતું આવી જ કોઈક છોકરી હતી ઓકે અચ્છા 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 ઓકે અચ્છા તો અમેરિકા છે હા તો તમે એને કઈ રીતે લઈ આવ્યા મેં કીધું હાલ સત્સંગમાં તમે ક્યાં રહો છો અમે એ નથી કરી રહ્યા છીએ સાથે અચ્છા ઓકે નજીકમાં જ છો એમ ને